નમસ્કાર મિત્રો, આજ સવારથી આપણે અનેક સમાચારો જોયા, અનેક સમાચારોને લઈને વાતો કરી, અલગ અલગ જિલ્લાઓની વાતો કરી, અલગ અલગ બેઠકોની વાતો કરી, ક્યાં કયો પક્ષ કેટલો એક્ટિવ છે, કોનો પલડો ક્યાં ભારી છે, આ બધી જ વસ્તુઓને લઈને વાત કરી. લોકશાહીના પર્વમાં કેટલું મતદાન થયું છે, આ બધી જ વસ્તુઓને લઈને વાત કરી. પરંતુ આજે ક્રાઇમ સ્ટોરીમાં પણ આપણે લોકશાહીના પર્વથી જ વાત કરીશું, કારણ કે ચૂંટણીના મતદાનના દિવસ પહેલા અનેક એવી ઘટનાઓ થઈ ગઈ જે ક્યાંક લોહિયાળ હતી, અને ચૂંટણી ને લોકશાહી છે એની હત્યા થાય એવી ઘટનાઓ હતી. આ બધી જ ઘટનાઓને આજે આપણે યાદ કરીશું, કારણ કે આજે લોકશાહીનો પર્વ છે, એની ઉજવણી કરી છે, લોકોએ મતદાન આપ્યું છે, એનો મતાધિકાર છે, એનો ઉપયોગ કર્યો છે. પરંતુ બીજી બાજુ જ્યાં લોકશાહી છે એની હત્યા કરવામાં આવી છે, એવી ઘટનાઓ સામે આવી છે. ક્યાંક તો પોતાના રાજકીય બેનિફિટ માટે આ વસ્તુઓ કરવામાં આવી છે, તો ક્યાંક બે પક્ષના સમર્થકો સામે આવી જતા કોકનો જીવ લેવાઈ ગયો છે, તો ક્યાંક કોકની ઉપર જીવલેણ હુમલા થયા છે. આ બધા જ ક્રાઇમ જેટલા પણ આટલા દિવસોમાં થયા છે, ચૂંટણીના ગાળામાં મતદાનના દિવસ પહેલા જેટલા પણ ક્રાઇમ થયા છે, બધા જ ક્રાઇમની આજે વાત કરીશું. એ પહેલા આપ ગુજરાત તકનો ક્રાઇમનો કાર્યક્રમ જોઈ રહ્યા છો. આપની સાથે હું જ્યોતિકા. 26 તારીખ આજે મતદાન હતું. સવારના 7 વાગ્યાથી લઈ 6 વાગ્યા સુધી મતદાન કર્યું છે. લોકોએ એનો મતાધિકારનો ઉપયોગ કર્યો છે, લોકશાહી છે એનો પર્વ ઉજવ્યો છે. પરંતુ 26 તારીખ, આજની તારીખ, મતદાનના દિવસ પહેલા અનેક એવી ઘટનાઓ થઈ ગઈ જે લોકશાહીની હત્યા કરતી હોય. અનેક એવી ઘટનાઓ છે જેમાં પોતાના રાજકીય બેનિફિટ માટે, પોતાને રાજકીય એક્શન ઇઝી થઈ જાય, પોતાને લાઇમલાઇટ મળી જાય, એની માટે ક્યાંક ઘટનાઓ કરવામાં આવી છે, તો ક્યાંક પોતાના ઈગોને સેટિસ્ફાઈ કરવા માટે કોકનો જીવ લઈ લેવામાં આવ્યો છે, પોતાના રાજકીય બેનિફિટ માટે કોકની ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. અનેક ઘટનાઓની આજે વાત કરીશું. સૌપ્રથમ વાત કરીએ ઉનાની, તો ઉનામાંથી આમ આદમી પાર્ટી છે એનો ખેલ એની ઉપર ઊંધો પડ્યો હતો. ઉનાની ઘટના જેમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારે ફાયરિંગ છે એની ઉપર કરાવડાવ્યું અને આખું ષડયંત્ર રચ્યું, જેનાથી આ લોકશાહીના પર્વમાં એક ખૂબ ખોટો મેસેજ જાય કે શું પોતાના ફાયદા માટે, રાજકીય લાઇમલાઇટ માટે કે બીજા પક્ષને ખરાબ બતાવવા માટે તમે આટલા નીચેના સ્તર સુધી જતા રહો, તો રાજનીતિમાં જે પણ આપણે વાત કરીએ છીએ એ બધા ઇથિક્સ સાઈડમાં રહી જતા હોય છે. પછી બીજી વાત જુનાગઢની લઈએ, સુરતની ઘટનાઓ લઈએ. સુરતમાં છેડખાનીની ઘટના સામે આવી અને એને તો લોકોએ, પબ્લિકે ઢોર માર માર્યો, પોલીસે વરઘોડો કાઢ્યો. આ ઘટના જોઈ ત્યારબાદ જુનાગઢમાંથી ઘટના સામે આવી. જુનાગઢમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પર આક્ષેપ છે કે એણે આમ આદમી પાર્ટીના ઉમેદવારના પરિવારજન, એનો પુત્ર, એની પત્ની પર હુમલો કર્યો. અનેક એવી ઘટનાઓ છે જેમાં સમર્થકો વચ્ચે બાજાબાજી થઈ ગઈ. એ બાજાબાજી છે એ મારામારી સુધી પહોંચી ગઈ. બીજી વાત કરી લઈએ, આ બધી જ વસ્તુઓમાં સૌથી શર્મજનક વસ્તુ હોય અને સૌથી ભયાનક, સૌથી ન થવા જેવી વસ્તુ હોય એ મહેસાણામાં થઈ છે. આટલા વર્ષોથી ચૂંટણી છે, એટલા વર્ષોથી આપણે લોકશાહીનો પર્વ ઉજવીએ છીએ, પરંતુ આ સૌ પ્રથમ એક્ઝામ્પલ છે જ્યાં મહેસાણામાં કોકનો જીવ ગયો છે. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના સમર્થકો વચ્ચે બાજાબાજી થઈ, બોલાચાલી થઈ, ત્યાંથી વાત મારામારી સુધી પહોંચી. મન દુઃખ રહી ગયું અને તમે ચાર ચોક વચ્ચે ઊભું રાખી છરીના ઘા મારી દેવામાં આવ્યા ને એ યુવકનો જીવ પણ લઈ લેવામાં આવ્યો. એ યુવક છે એ ઉમેદવાર છે, એનો ભાણો હતો અને એ પ્રચાર પ્રસાર કરતો હતો. એનાથી આ બધી જ ઘટનાઓથી એ લોકોને એવું હતું કે ક્યાંક અમે અમારા રાજકીય રીતે ખૂબ એક્ટિવ થઈ જશું, રાજકીય રીતે સ્ટ્રોંગ થઈ જશું, પરંતુ એ ખોટા પડ્યા છે. આ બધી જ વસ્તુઓ એની ઉપર ઊંધી સાબિત થઈ છે, ખોટી પડી છે. મહેસાણાની આ જે ઘટના છે એમાં કોંગ્રેસના ઉમેદવાર છે, એમના પતિ પર આરોપ છે, એમના પરિવારજનો, એમના સાથીદારો પર આરોપ છે, કાર્યવાહી થઈ રહી છે. બીજી બાજુ આમ આદમી પાર્ટીના ઉમેદવારનો દાવ એની ઉપર ભારી પડી ગયો છે. જેટલા પણ મારામારીની ઘટનાઓ સામે આવી હતી એમાં એ બધાને એવું હતું કે આનાથી આપણને ફાયદો થશે, પરંતુ એ વિસ્તારોમાં
વોટ ખૂબ ઓછા થયા છે. મહેસાણાની વિસ્તારની વાત લઈ લો ત્યાં ખૂબ ઓછી મતદાન થયું છે. પછી વાત કરીએ ઉનાની, તો ઉનામાં આ ઘટનાથી આમ આદમી પાર્ટીએ ઘણી વસ્તુઓ ખોઈ છે. આમ આદમી પાર્ટીનો એ ઉમેદવારેનો હોલ્ડ ખોયો હશે, કારણ કે લોકો, જનતા પાગલ નથી, લોકો પણ ખૂબ સમજદાર છે. તમે ગમે એ બતાવો, પણ લોકો પાસે પણ એની સમજણ છે. લોકો સમજી વિચારી અને હવે પગલાં ભરતા હોય છે. એના જે પણ વિચારધારાઓ છે એની ઉપર એ ચાલતા હોય છે. આ બધી જ ઘટનાઓની તમારી સાથે વાત કરવી એટલે અગત્યની હતી, કારણ કે તમે એક મતદાર છો. તમે દુનિયામાં જેટલા પણ લોકો રહે છે, ગુજરાતમાં જેટલા પણ લોકો રહે છે, એને આજે મતદાન આપ્યું છે, લોકશાહી છે, એનો પર્વ ઉજવ્યો છે. અને આ બધી જ ઘટનાઓ છે એને સમશાર કરી રહ્યું છે. આ ઘટનાઓ છે એ એક નેગેટિવ ઇફેક્ટ પણ આપે છે. આ જેટલી પણ ઘટનાઓ બની છે એ યુવા જનરેશન, એટલે કે જેનઝીસ છે ને એના પછીની જેટલી પણ જનરેશન છે એના સુધી ખોટો મેસેજ પહોંચાડી રહી છે. અને જો રાજકીય સ્તર આટલું નીચે જતું રહેશે તો પછી લોકશાહીના પર્વની ઉજવણીની વાત તો ક્યાં જ રહેશે. આ બધી જ ઘટનાઓને લઈ તમારું શું માનવું છે કોમેન્ટ ચોક્કસથી કરજો. ફરી મળીશું આવતીકાલે 9 વાગે નવી ક્રાઇમ સ્ટોરી સાથે. આ બધી જ ઘટનાઓ જે ચૂંટણીમાં બની છે, બધા જ ક્રાઇમ બન્યા છે, એની વાત કરવી જરૂરી હતી, કરી છે. તમારા અભિપ્રાય અમારા સુધી પહોંચાડજો. બાકી ગુજરાત તકે આજે ઘણી માહિતી તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. હર હંમેશા કરતા રહેશું. 28 તારીખે પણ કરીશું. મતદાનની પેટીઓ ખુલશે ત્યારે અનેક એવી વસ્તુઓ સામે આવશે, અનેક એવા રિઝલ્ટ ચોંકાવનારા સામે આવશે જે મેં અપેક્ષા નહીં રાખી હોય, પરંતુ આ બધા જ અપડેટ તમારા સુધી પહોંચાડતા રહેશું. એટલે ગુજરાત તક જોતા રહો. ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય સબસ્ક્રાઇબ કરો. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક પર જોઈ રહ્યા છો, ફોલો કરો. ધન્યવાદ.